जो तुम तोड़ो पिया मैं नाही तोड़ू रे, तोरी प्रीत तोड़ी कृष्ण कौन संग जोड़ू रे, जो तुम तोड़ो पिया. મહાભારતના યુદ્ધ પછી કહેવાય છે કે 25-26 વર્ષ બાદ યદુવંશનો નાશ થાય છે, અને એ જોઈને કૃષ્ણનો પણ અંત આવે છે અને સ્વર્ગે સીધાવે છે. અને સ્વર્ગમાં અચાનક એક દિવસે એમની મુલાકાત રાધા સાથે થાય છે, અને રાધા વ્યંગ કરે છે, અહો દ્વારકાધીશ કેમ છો? અને કૃષ્ણ ચોંકી ઉઠે છે. કૃષ્ણ કહે છે, હે રાધા, હું તારો કાનો છું, હું ક્યારથી દ્વારકાધીશ બની ગયો? રાધા, તું ભૂલી ગઈ? હું જો એ જ છું, ગોકુળ વૃંદાવનનો કાનો, હું દ્વારકાધીશ નથી. ત્યારે રાધા કહે છે, હે કૃષ્ણ, હું તને યાદ નથી રાખતી. કૃષ્ણ, હું તને યાદ નથી રાખતી. કેમ કે યાદ તો એને કરવા પડે જેને ભૂલી ગયા હોય. કૃષ્ણ, કાના, કાનુડા, હું તને ભૂલી જ નથી તો યાદ કેવી રીતે કરું? અરે, હું ઉદાસ નથી થઈ, હું આંખમાંથી રડીને આંસુ ટપકાવતી નહોતી કાના, કેમ કે આંસુની સાથે મારા ચિત્તમાં, મારી યાદોમાં, મારા હૃદયમાં વસેલો કાનુડો કદાચ વહી જાય, ટપકી જાય, જતો રહે તો મારી તો એ જ મિલકત હતી. હે કાના, હું રડી પણ નથી. ભૂલી જવો એ મારો સ્વભાવ નથી ને કાના. તું જો, આખી ગીતામાં ક્યાંય મારું નામ છે? સમાજ ભૂલી શકે કાના, તું ભૂલી શકે, હું ના ભૂલી શકું. મેં પ્રેમ કર્યો છે કાના, મને ખબર નથી તે કર્યો કે નહીં, મેં કર્યો છે. તને છૂટ છે ભૂલી જવાની. જો તુમ તોડો પિયા મેં નાખી તોડું રે, તું તોડી શકે, હું ન તોડી શકું. તોરી પ્રીત તોડી કાના. અરે, તને છોડીને કોને પ્રેમ કરું કૃષ્ણ? તોરી પ્રીત તોડી કૃષ્ણ કાના કોણ સંગ જોડું મેં? કૃષ્ણ સિવાય કોઈ પુરુષ પૃથ્વી પર થયો નથી, થશે નહીં, થવાનો નથી. કૃષ્ણ સિવાય કોને પ્રેમ કરું કાના હું? તારા સિવાય કાના મારું કોઈ નથી. નહીં, તું બદલાઈ ગયો કાના, તું બદલાઈ ગયો. તે મીઠા જળવાળી યમુનાના નીર છોડીને તું ખારા જળવા દ્વારકાના દરિયા પર ગયો. તે માખણ છોડ્યું ને તે સોનાનું નગર જોયું કાના. તને શોખ છે ભૂલવાનો. અરે કાના, 10 આંગળીઓથી તું વાંસળીના સૂર રેલાવતો, ગોકુળ વૃંદાવન આખું નાચતું, એ ભૂલી ગયો તું. અને એક આંગળી પર સુદર્શન લઈને તે કુરુક્ષેત્રમાં લાશોનો ઢગલો કરાવી દીધો. કાના, તને 10 આંગળી કરતા એક આંગળી પર વધુ વિશ્વાસ કેમ આવ્યો? એ કાના, તારી એક આંગળીએ તો આખું ગોવર્ધન ઉચક્યું તું, અને લોક કલ્યાણ કર્યું તું, લોકોને બચાયા હતા.
એક આંગળીથી. એ આંગળીથી તે સમગ્ર કુરુવંશનો નાશ કર્યો. કાના કોણે બદલાઈ ગયો, તું કે હું? કાના તું પ્રેમ ભૂલ્યો, તું પ્રેમી પાત્રો ભૂલ્યો. કાના તું મારો કાનુડો હોત ને કાના, તો સુદામો તને શોધતો ના આવ્યો હોત. તું મિત્રોને ભૂલી જાય છે કાના, ગોપીઓને ભૂલી ગયો, માં યશોદાને નંદ બાબાને ભૂલી ગયો. મારી તો વાત છોડ, ગાયો મરી ગઈ તારા વગર. કાના તું મિત્રોને ભૂલી ગયો, તું હે હદે પહોંચી ગયો. સુદામાએ તને શોધવા આવવું પડ્યું. ક્યાં છે મારું કાનો, ક્યાં છે? તું અમને દોષ દેશે કાના, જેને શ્વાસે શ્વાસે તને યાદ રાખ્યા છે, જેનો શ્વાસ જ તારા માટે છે. બહુ સ્વાર્થી છું કાના, તને રાજા બનતા પણ ના આવડ્યું. તું દ્વારકાધીશ બન્યો ને, તો કેવો રાજા છો કે તારા સૈન્યની, તારી પ્રજાની, તારી પ્રજા, તારું લશ્કર તે દુર્યોધનને આપી દીધું. લઈ જાઓ. તું કેવો રાજા છો કે તારા પરમ મિત્ર અર્જુન પાસે તે તારી સેના, તારી પ્રજાનું મોત કરાવડાયું. કુરુક્ષેત્રમાં અર્જુનને દુર્યોધનને આપેલી સેનાને મારી નાખી. તો દ્વારકાધીશ છું કાના, તો મારો કાનો નથી. કાનુડો તો ખોવાઈ ગયો. કાનુડો તો એ 8-10 વર્ષનો હતો ને, કાનુડો હતો. હવે તો દ્વારકાધીશ કૃષ્ણ. ભલે ને મારી હરિવંશમમાં કે ગીતામાં કે મહાભારતમાં કોઈ જગ્યાએ હાજરી ના હોય, પણ તને ખબર છે જીત્યું કોણ? મારો કાનુડો. આજે આટલા હજારો વર્ષો પછી જેટલા મંદિર બન્યા ને, એમાં તારી 8 રાણીઓનું કે તારી સખી દ્રૌપદીનું ક્યાંય નામ નથી. નામ રાધા કૃષ્ણ છે. રાધા જોડે તારી મૂર્તિઓ છે. અમર પ્રેમ કૃષ્ણ રાધાનો છે. અને એક વાત કહું કાના, સાક્ષી ના હોય તો ફરીથી ક્યારે છુપાઈને દ્વારકાધીશના મંદિરમાં જજે. હજી આટલા હજારો વર્ષો પછી લોકો દ્વારકાધીશનો જય હો બોલ્યા પછી બોલે છે તો રાધે રાધે. કાના, કોણ જીત્યું? કોણે કોને યાદ રાખ્યા? મેં તને કે તે મને?